હલો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, મોજમાં હશો. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને 9, બરાબર. એમાંથી તમારી આવનારી પરીક્ષામાં કેવા પ્રશ્નો આવી શકે તો એની તૈયારી શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે? તો જવાબ તમે બધા જાણો છો. વિષ્ણુ પુરાણમાં ભારત માટેનું નામ ભારત વર્ષ એવું આપવામાં આવ્યું છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો 7મું સ્થાન ધરાવે છે ભાઈ. કેટલામું સ્થાન ધરાવે છે? 7મું સ્થાન ધરાવે છે. ખાસ યાદ રાખજો. વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો વસ્તીની દ્રષ્ટિએ ભાઈ ભારત બીજું સ્થાન ધરાવે. તો પ્રથમ સ્થાન ઉપર કયો દેશ છે? તો પ્રથમ સ્થાન ઉપર ચીન એટલે કે ચાઇના નામનો દેશ જોવા મળે છે ભાઈ. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, ભારતીય સંસ્કૃતિમાં શાનો અનુભવ પ્રાપ્ત થાય છે? તો ભારતીય સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદનો એટલે કે એ ઓપ્શન અહીંયા સાચો જવાબ બને છે ભાઈ. સત, ચિત્ત અને આનંદનો સમાવેશ થાય છે, અનુભવ થાય છે. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે બીજું કાંઈ નહીં, માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે શું? માનવ મનનું ખેડાણ. પાછો પ્રશ્ન એવો, સંસ્કૃતિ એટલે શું? તો જીવન જીવવાની રીત એટલે ભાઈ સંસ્કૃતિ, આવું કહેવામાં આવ્યું છે. પ્રાકૃતિક વારસો કોની ભેટ ગણાય છે? સ્વાભાવિક છે, પ્રાકૃતિક વારસો કુદરત તરફથી મળે તો એ કુદરતની જ ભેટ ગણાય છે. પ્રાકૃતિક વારસો કોની ભેટ ગણાય? કુદરતની જ ભેટ ગણાય છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાંથી મળે છે? તો વાત કરીએ આપણે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધની જે ધર્મની જાતક કથાઓ છે, બરાબર. પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એમાંથી પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પ્રાપ્ત થાય છે ભાઈ. યાદ રાખજો. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો નદીઓ, વૃક્ષો વગેરેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી અથવા પાંગરી, આવો શબ્દ આવે? તો ભાઈ ભારતીય સંસ્કૃતિ એ યાદ રાખજો, સિંધુ અને રાવી નદીના કિનારે ભાઈ પાંગરી છે અથવા તો વિકસી છે, આવો શબ્દ તમારી સમક્ષ આવશે જ. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો આ લોકમાતા શબ્દ નદીઓ માટે ભાઈ, બરોબર. જળ એ જ જીવન છે. આપણે ભારતીય પરંપરામાં આને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં આવે? નદીઓ માટે. ભારતીય સંસ્કૃતિમાં પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે, બરાબર. આ વિધાનો હતા, એમાંથી સીધું જ આપણે સાચો જવાબ લઈ લીધો કે ભાઈ પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે. નવો પ્રશ્ન, ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? તો ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો નદીઓનો જ છે ભાઈ. નદીઓ સાચો જવાબ બને છે. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી છે પ્રજાનો વૃક્ષ પ્રેમ. પ્રજા દ્વારા જે વૃક્ષોને પ્રેમ કરવામાં આવે છે એની સાક્ષી પૂરે છે. ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે? તો વડને એટલે કે વડલાને ભાઈ પૂજનીય વૃક્ષ ગણવામાં આવે છે. નીચેનામાંથી કયું વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિક સાથે સાંકળે છે?
તો વડ સાવિત્રીનું વ્રત છે એ યાદ રાખજો વનસ્પતિ જીવન અને ધાર્મિકતા સાથે સંકળાયેલું રાખે છે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે? તો સિંહની આકૃતિ છે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે? તો સિંહની આકૃતિ તમને જોવા મળેલ છે. નીચે આપેલું ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે? તો ભાઈ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક ચિત્ર હતું ભાઈ, બરાબર. તમે જાણો છો કે આ રીતના એક આખું ચિત્ર આવે ને એ તમે પાઠ્યપુસ્તકમાં જોજો તો એ તમને ખ્યાલ આવી જશે. ગુજરાતમાંથી મળી આવેલ હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર એટલે કે ધોળાવીરા. અને આ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો મુજે કચ્છડો બારે માસ. ધોળાવીરા કયા જિલ્લામાં સ્થિત છે? તો કચ્છ ખાતે આવેલું છે. ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી? તો ઇલોરાની જે ગુફાઓ છે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી. તો ભાઈ તમને ખબર હોવી જોઈએ અજંતાની ગુફાઓ, બરાબર ને, અજંતાની ગુફાઓ આ કોના સમયગાળામાં તૈયાર થઈ હશે? બરાબર, અજંતાની ગુફાઓ આ કોના સમયગાળામાં તૈયાર થઈ હશે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો તો વાલા મિત્રો. આગળ વધીએ. ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે ભાઈ. ક્યાં આવેલું છે? વિરમગામમાં આવેલું છે. ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો ભાઈ અમદાવાદમાં હજી પણ અસ્તિત્વ ધરાવે છે, જોકે ત્યાં જવા દેવામાં નથી આવતા, પણ ઝૂલતા મિનારાઓ અમદાવાદમાં આવેલા છે. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો પાટણમાં. બરાબર, પાટણમાં શું આવેલું છે? સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. ગુજરાતના ધોળકા તાલુકામાં મળી આવેલ પુરાતત્વીય નગર કયું છે? જો યાદ રાખજો ભાઈ, લોથલ છે ને, લોથલ, એ લોથલ ધોળકા તાલુકામાં આવેલું છે અને અમદાવાદ જિલ્લામાં આવેલું છે. બરાબર, ખાસ યાદ રાખજો. અત્યારે તો તમે જાણો છો કે ભાઈ તાલુકો ફરી ગયો હશે, બરાબર, પણ યાદ રાખવા જેવી બાબત કે ધોળકા, બરાબર, એ ખાસ યાદ રાખજો. આગળ વધીએ ભાઈ. ગુજરાતમાં હઠીસિંહના દેહરા ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં હઠીસિંહના દેરા અમદાવાદમાં આવેલા છે. બરાબર, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં હઠીસિંહના દેરા ક્યાં આવેલા છે? અમદાવાદમાં આવેલા છે. ભાદરવી પૂનમનો મેળો કયા સ્થળે ભરાય છે? તો ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે ભરાય છે. ભવનાથનો પ્રખ્યાત મેળો, બરાબર, કયા સ્થળે ભરાય? ગિરનાર ખાતે ભવનાથનો પ્રખ્યાત મેળો ભરાય છે. વોઠાનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય છે? તો આ વોઠા છે ને ભાઈ, વોઠા એ ધોળકામાં, બરાબર, ધોળકામાં ખાસ યાદ રાખજો. આહવામાં કયો મેળો ભરાય છે? તો ડાંગ દરબારનો મેળો. આદિવાસી વિસ્તાર છે એટલે તમે જાણો છો કે ભાઈ આહવામાં ડાંગ દરબારનો મેળો ભરાય. ગરબાડા એટલે કે દાહોદમાં કયો મેળો ભરાય છે? તો દાહોદમાં આવેલું ગરબાડા છે ત્યાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે. બરાબર, ગોળ ઘેડાનો મેળો નહીં પણ ગધેડાનો મેળો. બરાબર, ટાઈપિંગ એરર હોય તો તમે થોડુંક સમજી શકો છો. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં ભરાય છે? તો કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથમાં, બરાબર, ગીર ખાતે ભરાય છે. સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો મિત્રો સાંસ્કૃતિક વારસામાં તમે જુઓ, બરાબર, તો સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ઇમારતો હોય, શિલાલેખો હોય વગેરેનો સમાવેશ સાંસ્કૃતિક માળખામાં થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે ભાઈ? તો કેટલાક ઇતિહાસકારો એવું માને છે, 33માં સાચો જવાબ આવે ભાઈ, 33માં સાચો જવાબ આવે એ ઓપ્શન, નેગ્રીટો. બરાબર, નેગ્રીટો એ ભારતની સૌથી પ્રાચીન પ્રજા હોવાનું માનવામાં આવે છે. ભારતમાં ઓસ્ટ્રોલોઇડ પ્રજા ક્યાંથી આવી?
તો ભાઈ ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે, એટલે કે 34મો પ્રશ્ન. તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા યાદ રાખજો ક્યાંથી આવી છે, અગ્નિ એશિયામાંથી આવી છે ભાઈ. અગ્નિ એશિયા સાચો જવાબ અહીં ઠરે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? તો 35મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. બરાબર, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. રંગે શામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે કઈ પ્રજા હતી? તો મિત્રો 36મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ડી ઓપ્શન. બરાબર, નેગ્રીટો અથવા નિગ્રો અથવા હબસીઓ. બરાબર, હબસીઓ તરીકે જેને ઓળખવામાં આવે છે, જે પ્રાચીન પ્રજા આપણી હતી એ. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી તે પ્રજાની માહિતી પૂછી છે ભાઈ. તો 37માં સાચો જવાબ પણ ડી જ આવે છે, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાઓ, નિષાદો. ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? 38માં સાચો જવાબ આવે છે દ્રવિડોમાં ભાઈ. માતૃપ્રધાન જે પ્રથા હતી એ પ્રચલિત જોવા મળતી હતી. પીળો વર્ણ હોય, ચપટો ચહેરો હોય, ઉપસેલા ગાલ હોય અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે પ્રજાનું નામ પૂછ્યું છે ભાઈ. તો 39માં સાચો જવાબ આવે છે સી ઓપ્શન. બરાબર, મોર્ગેલોઇડ પ્રજા. બરાબર, મોર્ગેલોઇડ પ્રજા. કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી? તો મિત્રો 40માં સાચો જવાબ બને છે બી ઓપ્શન. મોર્ગેલોઇડ પ્રજાને કિરાતના નામથી પણ ઓળખવામાં આવતું હતું. દ્રવિડ ભારતમાં આવીને વસ્યા તે પહેલાં કેટલી ભિન્ન ભિન્ન પ્રજા ભારતમાં રહેતી હતી? ભાઈ દ્રવિડો ભારતમાં આવીને વસ્યા ને એ પહેલાં હકીકતે ભારતની અંદર 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ રહેતી હતી. ભારતમાં આવેલી કઈ પ્રજા 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે? તો 42માં મિત્રો સાચો જવાબ આવશે ડી ઓપ્શન. બરાબર, આલ્પલાઇન, કિનારિક અને આર્મેનોઇડ. બરાબર, ખાસ યાદ રાખજો. 43મો પ્રશ્ન પહોંચી ગયા. અલ્પાઇન, કિનારિક અને આર્મેનોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તો 43મો પ્રશ્ન છે ભાઈ, એમાં સાચો જવાબ આવે છે એ ઓપ્શન. મધ્ય એશિયામાંથી તેઓ આવ્યા હતા. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તાર થયો હતો? તો 44માં મિત્રો સાચો જવાબ આવે છે વિંધ્યાચલ સુધી. બરાબર, વિંધ્યાચલ સુધી એમનો વિકાસ થયો હતો. આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? તો મિત્રો આર્યો છે ને, આર્યો એ ઓસ્ટ્રેલોઇડને, બરાબર, ઓસ્ટ્રેલોઇડને નિષાદ આવું નામ આપીને સંબોધતા હતા. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જકો કોને માનવામાં આવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન. દ્રવિડ લોકોને જ ગણવામાં આવે છે ભાઈ. નેક્સ્ટ, આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેતા હતા? તો ભાઈ આર્યો દ્વારા ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેવામાં આવતું હતું? ડી ઓપ્શન. નિષાદ કહેવામાં આવતું હતું ભાઈ. શું કહેવામાં આવતું હતું? યાદ રાખજો, નિષાદ આવું કહેવામાં આવતું હતું. ભારતમાં આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા? ભારતની અંદર આર્ય સભ્યતાના નિર્માતાઓ પૂછ્યા તો આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ હતા મિત્રો? નોર્ડિક. બરાબર, નોર્ડિક સાચો જવાબ બને છે. અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી? તો આમાં 49માં સાચો જવાબ મિત્રો બને છે સી ઓપ્શન. આર્યો એટલે કે નોર્ડિક. બરાબર, પેઢી દર પેઢી જે કાંઈ જીવનમાં મળે છે તેને શું કહેવાય? તો પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ આપણને મળતું હોય ને ભાઈ, બરાબર, એને શું કહેવામાં આવે છે? તમે જાણો છો ભાઈ, શું કહેવાય? વારસો કહેવાય. આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તો કલમ 51
બરાબર. કલમ 51 એટલે કે આપણી મૂળભૂત ફરજો, બરાબર, મૂળભૂત ફરજો આવે. અને એમાં પણ પેટા કલમ તમે જોવો તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે કલમ 51 કમાં, બરાબર, કલમ 51 ક. ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે શું? તો દરેક નાગરિકની ફરજ છે ભાઈ. 52માં સાચો જવાબ આવે છે સી ઓપ્શન. આપણા પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને ધારવતા સ્થળોનું રક્ષણ કરવું. ઐતિહાસિક સ્થળો જે હોય એમનું બધાનું રક્ષણ કરવાની વાત છે. ધૂપ, દીપ અને આરતીની પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી? તો ધૂપ, દીપ, આરતી કરવાની જે વાત હતી મિત્રો, એટલે કે એમાં સાચો જવાબ આવશે દ્રવિડોએ વિકસાવેલી હતી. ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાં કયા લોકો આવ્યા હતા? તો 54માં પ્રશ્નમાં મિત્રો, 54માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે મોર્ગેલોઇડ આવ્યા હતા. મોર્ગેલોઇડ પ્રજા આવી હતી. જોડકું છે ભાઈ, બરાબર. નીચેનામાંથી કયું જોડકું ખરું નથી તે શોધીને તમારે કહેવાનું છે, બરાબર. 55મો પ્રશ્ન છે ભાઈ. તો કયું સાચું નથી ભાઈ? 55માં મિત્રો સાચું નથી. તો જોઈએ આપણે. શ્યામ વર્ણ, વાંકડિયા વાળ, નેગ્રીટો, હબસીઓ, આ સાચું. શ્યામ વર્ણ, રંગ ચપટું નાક, બરાબર, આ ઓસ્ટ્રેલિયોઇડ, બરાબર છે. પીળો વર્ણ, ચપટો ચહેરો, મોર્ગેલોઇડ, એટલે કે અહીંયા ખોટું કયું છે ભાઈ? એ ઓપ્શન ખોટું છે. ગોર વર્ણ, બરાબર, ગોરો વર્ણ હતો નહીં, બરાબર. શ્યામ વર્ણના તમને દ્રવિડો જોવા મળે. 56મો પ્રશ્ન પહોંચી ચૂક્યા આપણે. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખો. તો પહેલાં તો સાચા ખબર હોવી જોઈએ, બરાબર. 56માં મિત્રો ખોટું આવે આ, એટલે કે નેગ્રીટો, બરાબર, સોરી, નિગ્રોને આર્મોનોઇડ કહેવામાં આવે એ ખોટું છે, બરાબર. આર્યોને નોર્ડિક કહેતા, ઓસ્ટ્રેલોઇડને નિષાદ કહેતા અને મોર્ગોલોઇડને કિરાત કહેવામાં આવતું. વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવામાં શું મહત્વનો ભાગ ભજવ્યો ભાઈ? તો 57મો પ્રશ્ન તમે જાણો છો એ પ્રમાણે 57માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ, 57માં પ્રશ્નમાં સાચો જવાબ તમારો બનશે યસ, એ ઓપ્શન. લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો અને તેમનું સામાજિકરણ મુખ્ય જવાબદાર હતું. હાલો, જોડકા જોડવાના છે. 58ના પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો રહેશે. યસ, તમે વિડીયોને સ્ટોપ કરીને આન્સર કમેન્ટ કરજો. 59મો પ્રશ્ન, આનો જવાબ પણ તમારે જ કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરીને કહેવાનું છે. જોડકા જોડવાના છે, બરાબર, જોડકા જોડવાના છે. ચાલો, 60મો પ્રશ્ન. ઇતિહાસને ઓળખવા જુદા જુદા સમયના પુરાતન અવશેષોનો ઉપયોગ થાય છે. નીચે જણાવેલા કયા અવશેષો અથવા અવશેષો પરથી એમ કહી શકાય કે ભારતમાં શિલ્પ કંડારવાની કળા 5000 વર્ષ જેટલી પ્રાચીન છે? તો આવું શેના આધારે કહી શકાય? તો દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીનું શિલ્પ અથવા મૂર્તિ, દેવતાઓની પ્રતિમાઓ અને રમકડાના આધારે કહી શકાય કે ભાઈ પ્રાચીન પરંપરા એ સમયથી અસ્તિત્વ ધરાવતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો આવી ગયો છે કે ભાઈ નીચે જણાવેલા વિકલ્પોનો અભ્યાસ કરી કયો વિકલ્પ આપણા સમૃદ્ધ વારસા, એટલે કે પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક સાથે સુસંગત જણાતો નથી તે દર્શાવો. તો 61માં સાચો જવાબ આવે છે ભાખલા નાંગલ, કોકણ રેલવે અને નરોરા વિદ્યુત મથક, બરાબર. ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન ઉપર અસરકારક પ્રભાવ કોણે પાડ્યો છે? તો 62માં મિત્રો સાચો જવાબ આવે છે વનસ્પતિ જીવે, બરાબર, વનસ્પતિ જીવે. ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધની પ્રતિમાનું શિલ્પ અને સારનાથના ધર્મચક્ર પરિવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા કયા યુગના શિલ્પો છે? તો 63માં મિત્રો સાચો જવાબ આવે છે મૌર્ય યુગના આ બધા શિલ્પો છે. આકાશી ગ્રહો હોય, હોડી હોય, રમકડા, તરાપા હોય, કાંતવું હોય, વણવું હોય, રંગવું હોય વગેરે કલાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં કઈ પ્રજા એ નોંધપાત્ર વિકાસ સાધ્યો છે? તો 64માં મિત્રો સાચો જવાબ આવશે બી ઓપ્શન, બરાબર, દ્રવિડ પ્રજાએ, બરાબર, દ્રવિડ પ્રજાએ. નેક્સ્ટ, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેમાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો 65માં હિન્દી, બરાબર, તો હિન્દીનો સમાવેશ થશે નહીં.
66મો અને લાસ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડી ખોટી છે અથવા તો સાચી છે? સાચી છે. તો શારદા પીઠ સોમનાથ આવું કીધું, પોળો ઉત્સવ વડનગર આવું કીધું, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ બરાબર મોઢેરા આવું કીધું, અને સીદી સૈયદની જાળી ભાવનગર આવું કીધું. તો મિત્રો 66માં સાચો જવાબ શું આવશે ભાઈ? સીદી સૈયદની જાળી ભાવનગરમાં આવી નથી, અમદાવાદમાં આવેલી છે. બરાબર, અમદાવાદમાં આવેલી છે, એટલે એ તો ખોટું જ છે, ખબર જ છે તમને. શારદા પીઠ બરાબર એ સોમનાથ ખાતે નથી આવેલી. એ જો સાચું કીધું છે, સાચી કઈ છે? તો સાચી હકીકતે એક જ છે, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા. પોળો વડનગર ન થયું બરાબર, મેહાણા આવે. આમ તો ગાંધીનગરની સરહદ લાગુ પડે પણ મેહાણામાં ગણાય. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો બરાબર. પછીના પાર્ટના વિડીયોમાં નવા આપણે પ્રશ્નો સાથે મળીશું.